હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. તો તમારું સ્વાગત છે અમારા પ્લસ વ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા. તો અમે છીએ 6 જણા. તો આ રહ્યા અમે 3 ને બીજા 3 હું તમને બતાવી રહ્યો છું. જે આપણા ભાઈઓ છે, જે આ 3 આપણા ભાઈઓ જોઈ લ્યો તમે. અચ્છા, ઠીક હે. તો જઈ રહ્યા છીએ અમે મૂવી જોવા અત્યારે. તો ચાલો આપણે મળ્યા થિયેટરની બહાર. અમે 3 અજયભાઈ બાઇક ચલાવતા. તો ફાઇનલી આપણે બાઇક બધું પાર્કિંગ કરીને આવી ગયા થિયેટર પાસે. તો થિયેટર આપણી જગ્યાએ થિયેટરને હવે જઈ રહ્યા છીએ અમે થિયેટરની આગળ. તો આગળ જઈ રહ્યા છીએ બધા અમે. જોઈ લ્યો આ આપણે થિયેટર ઇનોક્સ. આ છે આપણે નો પાર્કિંગ એરિયા. છતાં પણ ગુજરાતીની તો ટેવ છે નો પાર્કિંગ એરિયા માટે પાર્કિંગ કરવાની બાઇક. તો અમે જઈ રહ્યા છીએ, અજયભાઈ જઈ રહ્યા છીએ આગળ. અને આ છે અમારી ગેંગ. જોઈ રહ્યા છો, જોઈ લ્યો પાછા. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો આપણે જઈ રહ્યા છીએ અંદર. ફાઇનલી અમે અંદર પહોંચી ગયા, પરમિશન આપી દીધી તો ચેક કરીને. અજયભાઈ આગળ જઈ રહ્યા છીએ. આ આપણા રાહુલભાઈ છે. થોડુંક ઇન્ટરવલ કર્યા છે, પબ્લિકને હું થિયેટર બતાડી દઉં. તો જે કંઈ આવો તમે બતાવું તમને. તો ભાઈને નામની થિયેટરના નામની તો ખબર હતી નહીં. એટલે ભાઈ કિશનભાઈને પૂછ્યું, પછી વળીને પાછું મને પૂછે છે કે થિયેટરનું નામ શું છે. શાબાશ બેટા, બહુત બઢિયા. તો બધા પરમિશન હજી વાર હતી તો પરમિશન આપી નથી. તો ઘડીક અમે બેઠા ઊભા, આમથી આમ રખડા ને એવું કર્યું, જોયું. આ છે કેન્ટીન. કેન્ટીન છે આ, જ્યાં બધું મળી રહે છે. આ આપણું બીજું કેન્ટીન છે, જ્યાં સમોસા ને બધું મળી રહે છે. તો ઘડીક ફાઇનલી આપણે પરમિશન આપી દીધી જવાની. તો જઈ રહ્યા છીએ આ બધા અંદરની સાઈડ થિયેટરમાં. તો આ બધા આગળ જઈ રહ્યા છે. તો અંદર જઈને હવે થોડાક આમથી આમ રખડશું, પાછા સીટ બીટ ગોતશું. તો ભાઈ ધક્કામુક્કી કરતા હતા બધા. તો મેં કીધું ભાઈ શાંતિથી જાઓ, ઉતાવળ કઈ છે નહીં. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. તો ફાઇનલી અંદર આવી ગયા છીએ અમે. તો જોઈ લ્યો આ થિયેટર છે ઇનોક્સ. કેટલું સુંદર લાગી રહ્યું છે. वाव, ब्यूटीफुल. ફાઇનલી આપણે રાહુલભાઈ સ્નેપમાં આવી ગયા હતા. તો જોઈ લ્યો આ થિયેટર આખું. થિયેટર છે આખું. તો આપણે આ બધા બેઠા સીટ લઈને. આપણા અજયભાઈ અને ઓલી બાજુ છે આપણા કિશનભાઈ ને આ છે આપણા જયદીપભાઈ ને બીજી સાઈડ બેઠા આપણા રાહુલભાઈ. અને એક મહાશય તો આપણે હતા સ્નેપમાં વ્યસ્ત. તો સ્નેપ પાડવામાંથી ઊંચા નહોતા. આપણા રાહુલભાઈ સતીશને બોલાવે છે. તો હવે જોયું સામું. તો આ છે આપણી સ્ક્રીન. જોઈ લ્યો એકવાર. હવે થઈ ગયું છે આપણું વરુણભાઈનું મૂવી સ્ટાર્ટ. એટલે ઇન્ટરવલ છે, ખાલી બતાવી રહ્યા છે કે 31 મે આવી રહ્યું છે ભજવન બેબી. તો ઇન્ટરવલ બતાડી રહ્યા છે. હવે આવી ગયા આપણા મોદી કાકાની એડવર્ટાઇઝ. તો ચૂંટણી આવી રહી છે એટલે આપણે હર જગ્યાએ મોદી સર, મોદી સર, મોદી સર. તો મોદીને વોટ તો દેવો જ પડશે આપણે ગમે એમ કરીને, બાકી ચાલશે નહીં. અચ્છા, ઠીક હે. તો ફાઇનલી આપણું મૂવી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. म्यूजिक. હું વ્લોગ ઉતારું. તો ભાઈ ઉતારતા હતા વ્લોગ. તો હવે આપણે બહાર નીકળી ગયા, એક્ઝિટ એરિયામાંથી બહાર નીકળી રહ્યા છીએ બધે વારાફરતી. તો ફાઇનલી હવે મેં લીધો મોબાઈલ મારા હાથમાં પાછો. રાહુલભાઈ કે મારો હાથ થાકી ગયો હતો હવે. તો હું ગયા પાર્કિંગમાં, હું ને અજયભાઈ. તો હવે જઈ રહ્યા છીએ પાર્કિંગ. આ જોઈ લ્યો પાર્કિંગ. અજયભાઈ લેવા ગયા બાઇક. બધા પરી પપ્પાની તમને ખબર જ છે. આ પાર્કિંગ એરિયા મારું કંઈ કામ હતું નહીં. તો હું નીકળ્યો બહાર. હવે હું કહું ચાલો. તો બહાર નીકળતા એક ગાડી આવી. તો આ આપણા બહાર નીકળતા બે ભાઈઓ આપણા. જોઈ લ્યો આ છે બહારનો એરિયો. જોઈ લ્યો તમે એકવાર. ચૌધરી હાઈસ્કૂલ કહેવાય એરિયા નામ. આ આપણો એક્ઝિટ એરિયા છે બહારનો. તો અમે જઈ રહ્યા હવે રૂમ પર વિચારવાનું. તો પાછળ હું તમને બતાડતો 3 જણાને. પણ મારી બની ગઈ મજાક. કઈ વાંધો નહીં, એવી મજાક તો ચાલ્યા કરે લાઈફમાં. હવે તો બીજું તો શું કરીએ આપણે હવે. તો આવી ગયા આપણા હવે 3 ભાઈઓ પાછળ બાઇક લઈને. તો હવે એ આપણે પબ્લિકને હાય હેલો કરી રહ્યો છે કિશનભાઈ. મેં કીધું સાહેબ બાઇક હરખી ચલાવ પહેલાં, પછી હાય હેલો કહેજે.
આવ્યા હતા નહીં અને બધા બેઠી ગયા નાસ્તો કરવા અને અમે કરી લઈએ નાસ્તો હવે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને બધું શેર કરજો અને અમને જણાવજો. ચાલો, જય હિન્દ, જય માતાજી.